મહુવા શહેરની જનરલ હોસ્પિટલનું નવનિર્માણ થવાનું છે ત્યારે તેને લઈ મહુવાની જનરલ હોસ્પિટલને મહુવાના ગાંધીબાગ નજીક આવેલ કોર્ટ બિલ્ડિંગ ખાતે કાર્યરત કરવા પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને આગામી તારીખ 23/6 અને સોમવારના રોજ સંપૂર્ણ જનરલ હોસ્પિટલ તમામ વિભાગો સાથે જનરલ હોસ્પિટલ કોર્ટ બિલ્ડિંગમાં કાર્યરત થઈ જશે તેવું હોસ્પિટલના પ્રશાસન પાસેથી જાણવા મળેલ છે। મહુવા શહેરની જનરલ હોસ્પિટલનું નવનિર્માણ થવાનું છે તેને લઈ હાલ જનરલ હોસ્પિટલને મહુવાના ગાંધીબાગ નજીકના કોર્ટ બિલ્ડિંગ ખાતે કાર્યરત કરવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે અને આગામી તારીખ 23/6 અને સોમવારના રોજ એટલે કે આવતીકાલે કોર્ટ બિલ્ડિંગ ખાતે જનરલ હોસ્પિટલ સંપૂર્ણ કાર્યરત થઈ જશે તેવું હોસ્પિટલના પ્રશાસન પાસેથી જાણવા મળે છે। 27 ફેબ્રુઆરી 1955 રોજ ભાવનગરના મહારાજા સાહેબ કૃષ્ણકુમાર સિંહજીના વરદસ્તે મોતીલાલ કેશવજી જનરલ હોસ્પિટલ મહુવાનું ઉદ્ઘાટન વિધિ થયેલ હતી। હાલ આ જનરલ હોસ્પિટલને 70 વર્ષ કરતાં પણ વધારે સમય વીતી ચૂક્યો છે અને આ હોસ્પિટલનું બિલ્ડિંગ જર્જરિત થઈ ચૂક્યું છે। તેને લઈ સરકારશ્રી દ્વારા જનરલ હોસ્પિટલને નવું બનાવવા સૈદ્ધાંતિક મંજૂરી પણ અપાઈ ચૂકી છે ત્યારે મહુવા શહેરના કોર્ટ બિલ્ડિંગ ખાતે આ જનરલ હોસ્પિટલ કાર્યરત કરવા હાલ સરસામાન ફેરવાઈ રહ્યો છે અને તારીખ 23/6/2025 ને સોમવારથી મહુવાના કોર્ટ બિલ્ડિંગ ખાતે સંપૂર્ણ જનરલ હોસ્પિટલ કાર્યરત થઈ જશે। હોસ્પિટલના તમામ વિભાગો જેવા કે જનરલ વિભાગ, ઇમરજન્સી વિભાગ, ઓપરેશન થિયેટર, બાળ વિભાગ, સ્ત્રી રોગ અને પ્રસૂતિ વિભાગ, દાંત વિભાગ, આઈસીટીસી વિભાગ, ટીબી વિભાગ, દવાનો સ્ટોર, હડકવાની રસી વિભાગ, એક્સરે રૂમ, ઇલેક્ટ્રિક રૂમ, સોનોગ્રાફી રૂમ, FIART સેન્ટર, બ્લડ સ્ટોરેજ વિભાગ, પુરુષ વોર્ડ, સ્ત્રી વોર્ડ, વહીવટી ઓફિસ,
PM રૂમ સહિતના તમામ વિભાગો અને તેને સંલગ્ન OPD રૂમ, તમામ વિભાગો અને તેના રૂમો, દર્દીને દાખલ કરવાના રૂમો, તમામ વિભાગો અને તેની જરૂરિયાત મુજબ વસ્તુ અને જગ્યા અનુકૂળતા મુજબ તૈયારીઓને સંપૂર્ણ આખરી ઓપ અપાઈ ચૂક્યો છે અને તારીખ 23/6/2025 સોમવારના રોજ સંપૂર્ણ જનરલ હોસ્પિટલ તમામ વિભાગો સાથે મહુવાના કોર્ટ બિલ્ડિંગમાં કાર્યરત રહેશે અને શરૂ પણ થઈ જશે. તો મહુવા શહેર તેમજ પંથકના લોકો અને લાગતા વળગતા ગ્રામ્ય વિસ્તારના લોકોને હવેથી આરોગ્યની તમામ સુવિધાઓ સરકારશ્રીના ધારાધોરણ મુજબ મહુવાના ગાંધીબાગ નજીક આવેલ કોર્ટ બિલ્ડિંગ ખાતે મળી રહેશે.